લગભગ ચોમાહું વિદાય લઈ લે હે. સુચેરભાઈ આખા ધ્રુજતા હતા. હાવ ધબકારા વધી ગયા હતા મારા. અમે નિરે હેલો એવરી ફેમિલી, કેમ છે બધા? મજામાં? અમે પણ મજામાં. ભગવાન મુરલીધર બધાને મજામાં જ રાખે. જય જવાન જય કિસાન, દેશના શહીદોના ચરણોમાં નમન કરીને ચાલુ કરી દીધી આજનો એક નવો વ્લોગ, જેમાં તમારા બધાનું સ્વાગત છે. અને રોંઢાના વાગી ગયા છે 5 અને આપણે જવાનું છે અત્યારે ઉપલેટા. અને વાતાવરણ કંઈક આવું છે, હળવા વાદળા છે, હળવો પવન છે. વરસાદ કાલ આમ માખિયારા સાઈડ ભાઈ ખીજડીયા સાઈડમાં હતો. અને ભાઈ હવે તો ખરેખર વરસાદ વિદાય લઈ લે ને ચોમાસું તો બહુ સારું કહેવાય. કારણ કે હવે વરસાદ થાય ને બધું નુકસાનીવાળો જ છે. 95 નહીં પણ 98% નુકસાની થાય અત્યારે હવે વરસાદ પડે ને તો. કારણ કે ભાઈ બધોય કપાસનો ને બધો જે પાક છે ને એ ફ્લાવરિંગ સ્ટેજ ઉપર છે. મગફળી પાક ઉપર આવે છે જે 54 નંબરની. અને તલ મગ ને બધે ટોટલી મોલાયતમાં હવે નુકસાની જ છે. એટલે હવે ચોમાસું ખરેખર વિદાય લઈ લઈએ તો સારું કહેવાય. જોકે નહીં આપણું કાંઈ હાલે નહીં. જોકે હવામાન વિભાગવાળાએ જાહેરાત કરી દીધી છે કે આવતી તારીખ 24-25થી લઈને 5-6 તારીખ સુધીમાં લગભગ ચોમાસું વિદાય લઈ લે છે. અને લઈ લે તો જ સારું. અને ભાઈ મેં કીધું રોંઢાના વાગી ગયા 5 ને આપણે જવું છે ઉપલેટા એટલા માટે જવાનું છે કે આપણે જે મોબાઈલ લીધો ને Vivo V40 એનું કવર જે આવે ને એ ઓલું આવે પારદર્શક જે પ્લાસ્ટિકનું એ હોય લાહું કવર હોય ને તે એ મોબાઈલ હાથમાંથી લહેરી 2 વખત તો પડી ગયો તો વાત કરતાં. એટલે બીજો કવર સારુંથી લઈ આવી. રિચાર્જ કરવાનું છે, રિચાર્જ કરતા આવી. કાર્ડ લેવાનું છે, કાર્ડ લેતા આવી. અને ધાર્મીન ધ્રુવીન મમ્મીને જે મજા નહોતી એની દવા થઈ રહી છે, દવા પણ લેવા જવાની છે. છોકરીઓને નાસ્તાનું ફ્રૂટ ને ડારિયા નાનતા ને બધું લેવાનું છે. થોડુંક બીજું કામ છે, એ કામ પટાઈ આવી. અને બસ હવે સીધા જઈને ઉપલેટા જઈને મળીએ. હાલો ઉપલેટા. ઉપલેટામાં ખરીદી બધી પૂરી કરી દીધી છે ને હવે ભાગી જાય ફટાફટ. અરે કારણ કે એને વરસાદ અંધાર્યો છે. ફરલી પહેલાં ભાગી જાય ફટાફટ ઘરે. સારી કરી ભાઈ. એને ટાઈમે છે ને ફોન આવી ગયો કે વીજના ટીપા ભૂલાઈ ગયા હતા. હજી ઉપલેટામાં જતો ને ત્યાં ફોન આવ્યો તો પાછો રિટર્ન જઈને મેડિકલે જઈને આપણે કૃપા હતું વીજના ટીપા લેવા જવાના. જો પોલીમેક્સ ટીપા લેવાઈ ગયા ને આપણે સહી અત્યારે નવયુગ ચોકમાં. ભાઈ ચાલુ ગાડીમાં જતો તો મોબાઈલ હાથમાંથી પડી ગયો, નીચે પડી હજી 10 દિન જતા મોબાઈલ Vivo V40 લીધો તો રૂપિયા 34,000 દીધા હતા. અને ડિસ્પ્લેમાં ક્રેક પડ્યા. ગાડી ઊભી રાખીને બીપીના ધબકારા વધી ગયા હતા મારા. અમે નિરાંતે ઊભું રાખીને જોયું ને ભાઈ વાંધો ન આવ્યો. કારણ કે જે ઉપલો ગ્લાસ હતો ને એમાં ક્રેક હતા ને ગ્લાસ કાઢી નાખ્યો. અને પાછો અહીંથી જાઉં છું ઉપલેટા નવો ગ્લાસ નાખી આવું. પછી ભાઈ અમારા ભાઈ આ વિરમજીને પૂછીને જોયું ને આ મોબાઈલને એક્સપોર્ટ છે ભાઈ. જોયું તો મોબાઈલ ખોલીને જોયું તો ભાઈ શું તકલીફ હતી. સુચેરભાઈ આખા ધ્રુજતા હતા. હાવ વખલિયા મારતા હતા. મેં કીધું ભાઈ કઈ વાંધો નથી, ધ્રુજોમાં કઈ વાંધો છે નહીં. મોબાઈલ અને ભાઈ ધ્રુજારી તો આવે ને રૂપિયા 35,000 નાખ્યા હતા. હે ભાઈ હારા ધ્રુજારી વાઇબ્રેટ શરીર મારવા માંડે. ઘડીક તો એમ કે બીમાર પડી ગયા, દવાખાને લઈ જવા જો. વાંધો આવ્યો નહીં. ખાલી ગ્લાસમાં જ છે. ડિસ્પ્લેમાં વાંધો છે. ડિસ્પ્લેમાં કઈ વાંધો છે નહીં. હા हो जा जरा मतलबी दुनिया की सुनता है क्यों खुद की भी सुन ले कभी जब यार करे परवाह मेरी मुझे क्या परवाह इस दुनिया की जग मुझ पे लगाए पाबंदी मैं हूँ ही नहीं इस दुनिया की ये भी न जाने તો ભાઈ હું ઉપલેટાથી ઘરે આવતો રહ્યો. ઘરે આવીને મેં જોયું ને મારી કૃપાઈ નંબરે, મારી હીરુઈ નંબરે, મારી ધ્રુવી નંબરે અને મારી ધાર્મીય નંબરે એકય નંબરે ભાઈ હું ઉપલેટા ગયો તો પાછા આવ્યો. લગભગ 2 કલાક થઈ. ભાઈ આવીને મારે પહેલાં મારી કૃપાનું મોઢું જોવું પડે ભાઈ. મને હૈદ વાલી છે. અને અમારે આની હે ને ભાઈ મારી કોપી મારી. જો મેં મારી વાડી સફાઈ કરી હતી ને તો આજે આનીએ પણ કરી. જો ગણપતિ બાપાને સિંદૂર ચોપડી દીધું છે. બધા માતાજીને હાઈક્લાસથી લઈને સાફ સફાઈ કરીને હોપાઈને એવું બધું કરી દીધું. જો અમારા કાળિયા ઠાકર દિયા જાય મુરલીધર બધું જો. કૃપા આવી રોતી આવી. જો આવી આને ગાડીમાં બે આમાં કૃપાબેનને હે ને એની મમ્મીએ જો ચોટી વાર દીધી. જોઈ લો
જો એ આની બતાવી જો આ કેવી લાગે ઓલો ચાઇનાની છોકરી હોય એવું લાગે જોવો તો ફેમિલી કોમેન્ટ કરીને બતાવજો તો કેવી લાગે છે આ ચોટી તો જોવો લે વાહ આખી શકલ બદલી ગઈ આની કઈ અણહાર એવી કે બીજી અણહાર હોય એવી લાગે જો હે કૃપા ચોટી તો તાતા જાવું ભૂમ ભૂમમાં જાવું હે હમણાં જઈએ આપણો અસ્મિતાનો ઘેરો તો જો પડ્યો પાણી ચાલુ છે અત્યારે પાણી ચાલુ છે કુંડીમાંથી આવે ભાઈ રીલ જોશો રીલ હાલે બેઠો બેઠો દોઢ મહિનો ઊભી રહે દોઢ મહિનો તો હજી ઊભી રહે ખેડૂત મિત્રો છે ને ભાઈ આવતીકાલનો વ્લોગ પણ એક જબરદસ્ત બનવાનો છે જોવાનું અચૂક ભૂલતા નહીં ખાસ કરીને ખેડૂત મિત્રો કે જે આવતીકાલના વ્લોગની અંદર આપણે આવવાનું છે જે મગફળી જે ઉપાડી હોય ને પાથરે પડી હોય ને કાઢવાનું હોય ને જે આપણે થ્રેસરનો વિડીયો બનાવવાનો છે જે અમારા ગામની અંદર એક 54 નંબર મગફળી છે ને એ ઉપડીને પાકી ગઈ હતી ને ઉપાડી લીધી ને પાથરે કરી લીધા છે ને કાઢે છે હું ત્યાં વિડીયો બનાવી આવ્યો છું વિડીયો કમ્પ્લીટ થઈ ગયો છે કે જે મજૂરથી જે મશીન હાલ્યું જાય ને બે બાજુ બબે જણા ઓરતા જાય એ રીતનું આખું મશીન છે થ્રેસર છે એટલે એ વાડીએ જઈને મેં વિડીયો બનાવ્યો છું અને બહુ જબરદસ્ત વિડીયો છે કે ખેડૂતને એકદમ સહેલાઈથી મગફળી નીકળી જાય અને ખાલી 4 જ માણસ જોવે એમાં તો એ આવતીકાલનો ખાસ વિડીયો જોવા અને ખાસ ખેડૂત મિત્રોને અપીલ